લાઠીના કવિ કલાપીને પત્ર વાંચનથી અનોખી શ્રદ્ધાંજલિ અપાય. વયોવૃદ્ધ સાહિત્યકાર ડૉક્ટર ભૂપેન્દ્ર રાવલની પ્રેરક ઉપસ્થિતિ રહી. નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. સમાચાર વિગતે જોઈએ તો લાઠીના રાજવી કવિ કલાપીની 126મી પુણ્યતિથિ નિમિત્તે આરાધના ચેરિટેબલ ટ્રસ્ટ લાઠી દ્વારા અનોખો સ્મરણાંજલિ કાર્યક્રમ લાઠીના નામદાર ઠાકોર સાહેબની શ્રી કીર્તિકુમારસિંહજીના નિવાસસ્થાને યોજાયેલ. આ કાર્યક્રમમાં કવિ કલાપીના પત્રોનું ભાવાંચન હેમાક્ષીબેન સોલંકી અને કુમારી માનતાબેન સરવૈયા અને ભરતભાઈ પાડાએ કરીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ ઉપસ્થિત જાણીતા સાહિત્યકાર ડૉક્ટર ભૂપેન્દ્ર રાવલે જણાવ્યું કે કલાપીના પત્રો એ માત્ર પત્રવ્યવહાર નથી, પણ કલાપીને જાણવા માણવાનું ઉત્તમ સાહિત્ય સર્જન છે. જ્યારે આરાધના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ જણાવ્યું કે કલાપીના પત્રોમાં કલાપીનું સંવેદનશીલ હૃદય પ્રગટ થાય છે. કલાપીએ પોતાના મિત્રો, પત્ની આનંદીબા, રમાબા અને પ્રેયસી મોંઘી ઉર્ફે શોભનાને કાશ્મીર તથા માથેરાનના પ્રવાસ દરમિયાન લખેલા પત્રો આજે ગુજરાતી સાહિત્યની અમૂલ્ય ધરોહર સમાન છે. કવિ કલાપીના રસિક અને લાગણીસભર પત્રોએ ગુર્જર સાહિત્યને વધુ સમૃદ્ધ બનાવ્યું છે. ડૉક્ટર મુકેશભાઈ ત્રિવેદીએ પણ કલાપીના જીવન કવન પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે લાઠીના અગ્રણી વેપારી જયેશભાઈ ઠાકર, લાઠી શહેરના પ્રમુખ શ્રી ધનેશભાઈ સોની, વીર અમીરસિંહજી નાટકના કલાકાર શ્રી ભાવેશભાઈ રંગપરા, શિક્ષક શ્રી CM સોલંકી તથા પંકજભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ અને સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન ટ્રસ્ટના મંત્રી શ્રી રાજુભાઈ રીજેએ કર્યું હતું. સ્વાગત શ્રી ભરતભાઈ પાડાએ અને આભારવિધિ એડવોકેટ હરેશભાઈ સેજુએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ધીરુભાઈ ગંગડિયા, મનુભાઈ ગોસાઈ અને શ્રી દિનેશભાઈ લાઠીએ જહેમત ઉઠાવી હતી. અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી.